અંદર ઉપસ્થિત છે અને ફરીવાર મારી વિનંતી છે કે જો દૂર બેઠેલા હોય આપણે ખુરચી બધી છે તો એ લોકો ખુરચી લઈ અહીં આવવા નમ્ર વિનંતી. હવે આપણે આ સમારોહનું ઉદ્ઘાટન કરશું અને પછી આવેલા મહેમાનોનું સ્વાગત કરશું અને ત્યારબાદ આપણે એની પાસે બબે શબ્દો જો બોલવા માંગતા છે તો આશીર્વાદ માટે બબે શબ્દો બોલશું. ત્યાં સુધી તમારે સહન કરવું પડશે એવી એક મારી નમ્ર વિનંતી છે. હવે આ સમારંભનું ઉદ્ઘાટન મગનભાઈ કાબરિયા આ સંસ્થાના પ્રમુખ છે અને આપણને આ જ્યારે સમૂહ લગ્નો હોય ત્યારે 8-10 દ્વારા આપણે ઘણો બધો આપણને સહકાર મળે છે. બાપુ પણ એનો અહીંયા 24 કલાકનો રોડ અહીંયા જ હોય. જ્યારે જરૂર પડે તો અમે મંત્રની પાસે આવી અને અમારું કામ કરીએ છીએ. તો મારી વિનંતી છે કે આપણે સમારોહનું ઉદ્ઘાટન કરી આપણે આપણો આગળનો કાર્યક્રમ હલે. આવો સાહેબ. তোমার নামের রোদ্দুরে আমি ডুবেছি সমুদ্রে, জানি না যাব কদ্দূরে এখনো। અમરેશભાઈ સાકરિયા ખંભાળા. મંજુબેન મકવાણા. મંજુબેન આવો બેન. હાલો આવું જવું હોય તો અહીંયા આવી જાય એનું સન્માન થઈ જાય. આજે શ્રી બાળ હનુમાન મંદિરમાં જોડાયેલા 4 નવદંપતીઓને હનુમાન દાદાની કૃપા બની રહે, સુખી રહે, સંપન્ન રહે અને આવા સમૂહ લગ્નના મહોત્સવમાં જોડાઈને સહભાગી થયા એ બદલ તમામ કોળી સમાજ આગેવાનોનો અભિનંદન અને ધન્યવાદ. જય કોળી સમાજ. आज आनंद आज उमंग आज सुनहरा स्नेह सखी हमारी गोठ में तुझे तुझा में रण जीते कंकण बंधे न पुत्र वधाए सार आत्रण वाना शुभ है कोण रंग અને કોણ રાવ. આમ તો અમારે તો વર્ષોથી મિત્ર મંડળનો નાતો છે. આ લગભગ મને એમ છે કે 42માં સમૂહ લગ્ન છે. આપણે ઘરે એક લગ્ન હોય તો આપણે 6 મહિના અગાઉ બધી તૈયારી કરવા માંડીએ અને વિચારવા માંડીએ અગાવાલા આ તે યાદી. પણ મને એમ છે કે આ 6 મહિનામાં 2 થી 3 લગ્ન રમેશભાઈ કરતા હોય તો જ એટલા વર્ષમાં 42 લગ્ન થાય. અને બધા મંચ ઉપર બિરાજેલ મહેમાનો અને નવદંપી ભગવાન એને સુખી રાખે અને સમૃદ્ધિ આપે એવી આશા સાથે વિરમું છું. ત્યારે જ છે આજે જોડાણા છો તે અમારે આશીર્વાદ દેવાના એટલા જ હોય તમને કે આજે તમે લગ્ન કરીને જાઓ છો. હવે ઘણા માણસો કહે છે એની સાસુ સસરા કે અમે દીકરી કોળે રાખ્યું. નહીં બેન, દીકરી કોળે નહીં રાખતા, એ પુત્ર વધુ તરીકે રાખજો એ બેનને. કારણ કે દીકરી છે ને એ અહીંયા એના મા બાપની ઘરે મોટી થઈ છે. ત્યાં જાય છે તો એ દીકરાની ઘરવાળી અને તમને એમ કે હું દીકરી નહીં, એને દીકરી નહીં પુત્ર વધુ તરીકે રાખજો. અને આ નવદંપતીના લગ્ન થઈને જાય છે અને ઘરની માલિકો ઠામડા તો ખખડતા જ હોય. થોડું ઘણું બોલાઈ જાય તો સોરી માફ કરજો તો જિંદગીમાં કોઈ દી વાંધો નહીં આવે. કારણ કે આ લગ્ન છે ને ભાઈ એની માલિકો તો ઘણા ઠેકાણા આવે છે, ઘણા આવે છે. સમૂહ લગ્ન કર્યા ને એ તમને સંસ્કાર અને બાળ હનુમાનજી માટે
તમે પવિત્ર અને જિંદગીમાં કોઈ દિવસ વાંધો નહીં પડે. હવે આ સમૂહ લગ્નની માલિકો છે ને ભાઈ જાજો ટાઈમ નહીં લેતા અને અમારા અનિલ બાપુ જે છે ને એ જે આશીર્વાદ આપે ને એ જ બધાય કરતા અને કારણ કે એ સેવા કરે છે બાલ હનુમાનજીની અને આ બાલ હનુમાનજીના બાપુ અનિલ બાપુને હું આશીર્વાદ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. અત્રે નવદંપતિઓ તથા અત્રે પધારેલા બહેનો ભાઈઓ અને હનુમાનજી મહારાજ બાલ હનુમાનજી મહારાજ બધાને સુખી રાખે. અમરેલી દ્વારા અમે લગભગ 45 વર્ષથી સમૂહ લગ્ન વ્યવસાય મેળો અને વિદ્યાર્થીઓને સન્માન સમારંભ આયોજન કરીએ છીએ. અને આ લગ્નમાં જે લોકો જોડાણા છે તે નસીબદાર છે કે આટલા બધા સમૂહની અંદર બધાની હાજરીમાં તમારા બધાના લગ્ન થયા. હવે દીકરીઓને ખાસ વિનંતી કે પોતાનું ઘર, પોતાના મા બાપ, પોતાના સસરા સસરી સાસુ એને સાચવે અને પોતાનું ઘર સાચવી અને પોતાના કુટુંબને જેટલું બને એટલું મદદરૂપ થઈ, સહાયરૂપ થઈ, કોઈ પણ જાતના કલેશ કે કોઈ પણ જાતના ઝઘડા કર્યા વગર પોતાનું કુટુંબને ઊંચું લાવે અને ભવિષ્યમાં તમે તમારા ઘરને આગળ લાવો એવી બધાને વિનંતી. અને આપ સૌ જોડાના તે બદલ તમને ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભાઈ આ કાર્યક્રમ ચાલુ છે. હવે સંધુભાઈને થોડું કામ હોવાથી નથી આવ્યા અને આગળ આવી ગયા છે તો એનું સન્માન અમારા ટ્રસ્ટીના રમેશભાઈ ગોહિલ જ કરે છે કારણ કે કામ કરી દે છે. શારદાબેન એનું સ્વાગત રતનબેન કરે છે. જરાક બોલાવ્યો અને સ્વાગત ફૂલ દર્શન કર્યું તો એનો અભિમાન. દર્શક મિત્રો નમસ્કાર. જેને કહેવાય કે લોકલાડીના અને સૌના માનીતા એવા રમેશભાઈ ગોહિલ જે સુમન સેવા ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, ઘણા સમયથી સમૂહ લગ્ન કરી રહ્યા છે અને સતત ને એની એક એવી ચિંતા હોય છે કે મારે દીકરીને પરણાવી છે, મારા દીકરાને પરણાવો છે. એક સતત ને સતત ઝંખના હોય છે એની કે ભાઈ આમાં આ રીતે મંડપ નાખવા છે, આવું જમણવાર રાખવું છે. એક સતત ને સતત એક દીકરીને દીકરા પાછળ એ સારી મહેનત કરી રહ્યા છે. તો આજે જે સમૂહ લગ્ન છે એ શું છે, કઈ રીતના છે? આજે સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન છે. આજે આપણે 42મો સમૂહ લગ્નનું આયોજન કર્યું કોળી શક્તિ એકુંડ દ્વારા. બરાબર. ને 4 સમૂહ લગ્ન જોડાણા છે. દરેક જ્ઞાતિને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. બરાબર. અને આ લગભગ અમારા વર્ષોથી અમારા પ્રયત્ન છે કે દરેકને નાના ગરીબ માણસથી માંડીને પૈસાવાળા પણ આમાં જોડાય અને નાના માણસોને પોતાનું ઘર બંધાય, ઘર સંસાર. અને અમે એટલી વસ્તુ પણ આપી છે કે સામાન્ય ઘર ચલાવવામાં એને કોઈ તકલીફ નથી. બિલકુલ. ખાસ કરીને જે આવતો સમૂહ લગ્ન આપ કરવા જઈ રહ્યા છો એમની શું તારીખ છે તો અમારા દર્શકને પણ જણાવો. આપણે
8 તારીખ બીજા મહિના ફેબ્રુઆરી 8મી તારીખ આપણો કોળી શક્તિ એક મંડળ અને સુમન સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું. આજે આ તમને જાણકારી માટે કે અમે આટલા સમૂહ લગ્નો કરીએ છીએ, એની હારે સરકારની યોજનાનો લાભ અમે અપાવીએ છીએ. તમે ડોક્યુમેન્ટ આપો તો અમે તમને દીકરીને 24,000 કુંવરભાઈ મામેરાના 12,000 રૂપિયા સમૂહ લગ્ન સાથ ફેરાવે. બીજા નંબરની અંદર લગ્ન રજીસ્ટર વિના મૂલ્યે કરી દે, કોઈ જાતમાં ખર્ચ વગર. પણ ડોક્યુમેન્ટ આવે એના માટે અમે આ કરીએ. અમારો મેઇન ટાર્ગેટ આ છે. અમે આ દીકરીઓને અમે આજે 90 વસ્તુ અમે આપી, કબાટ સેટી કલર 90 વસ્તુ આપી. આજે આ સમાજના હિસાબે આ અમે કામ કરી રહ્યા છીએ. સમાજનો એટલો સપોર્ટ છે જેથી કરીને અમે આ બધું કામ અમારા જે ટ્રસ્ટીઓ છે, અમારા જે કાર્યકરો છે એ દિલથી બધા કામ કરે. એની અંદર કોઈ બીજું કોઈ સ્વાર્થ નહીં, જેથી કરીને અમે એટલા 40 વર્ષથી અમે આ બધા આ કામ કરી રહ્યા છીએ. 40 વર્ષથી. અને બીજા નંબરમાં અમે કોળી સમાજના પસંદગી મેળા 75 કર્યા, અલગ અલગ ડિસ્ટ્રિક્ટોમાં. અમારું બહુ જબરજસ્ત કામ છે. ભગવાને બધાના અમને સહકાર મળ્યો છે અને મળતો રહેશે. બિલકુલ. ફરીવાર અમારા દર્શક મિત્રોને જણાવશો કે આવતો જે સમૂહ લગ્ન એની તારીખ શું છે, તો મને તમને મળવાનો સમય ને શું છે એ જણાવો. આપણે અમરેલી જૂના માર્કેટિંગ યાર્ડ દુકાન નંબર 13B છે, પહેલા માળે જૂનું માર્કેટિંગ યાર્ડ છે. એની અંદર તમે આવો એટલે મારી ઓફિસ મળી જાય. અને તારીખ ફરીથી જણાવો. 18/2/2025 ના દર્શક મિત્રો ખાસ કરીને તારીખ લખી લ્યો. તારીખ 8/2/2026. હા, 2026. તો વહેલા તે પહેલાંના ધોરણે લગ્ન નોંધણી ચાલુ છે. સમૂહ લગ્ન તો વહેલા તે પહેલાંના ધોરણે સમૂહ લગ્ન નોંધાવો. રમેશભાઈને આ ઓફિસે મળી અને આપ જે ડોક્યુમેન્ટને વગેરે વગેરે કાર્યવાહી કરવાની થાય તો ચોક્કસથી રૂબરૂ મળી અને આપના લાડકવાય દીકરી અને દીકરાના સમૂહ લગ્ન માટે જોડાવા માટે મળો. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાની, અમરેલી. छू लिया तूने लब से आँखों को, मन्नतें पूरी तुमसे ही. আমার কোড়া